પ્રેસ કોન્ફરન્સ તો પૂરી થઈ ગઈ છે. તમે જે રીતે કહી રહ્યા છો કે તમે રાજીનામું આપી દીધું છે અને હવે શું? 2017-18થી લઈને 2021-22 જ્યાં સુધી હું આમ આદમી પાર્ટીમાં નહોતો જોડાયો ત્યારે ખેડૂત એકતા મંચના બેનર હેઠળ ખેડૂતો માટેના હું કામ કરતો. તો ખેડૂતો માટે ચોક્કસથી લડીશું. રાજકીય પાર્ટી છોડી છે, ખેડૂતો માટેની લડાઈ નથી છોડી. અચ્છા, રાજકીય પાર્ટી છોડવા પાછળનું કારણ શું છે? એટલે મારું સ્પષ્ટ માનવું છે કે જેવી રીતે બે આખલાઓની લડાઈમાં દરોડીની ખો નીકળે એવી રીતે મારા વિશ્વાસે તો હજારો ખેડૂતો બહાર આવે છે. એટલે રાજુભાઈ જેલવાસથી ડરી ગયા છે. જો જેલવાસથી રાજુ કરપડા ડરી ગયેલો હોત તો શરૂઆતના આંદોલનો જ્યારથી હું કરતો ત્યારથી મેં આંદોલનો છોડી દીધા હોય કે સરકારે રાજુ કરપડાને ડરાવ્યા છે, જેલથી ડરી ગયા છે. જો જેલથી જે માણસ ડરી ગયો તો શા માટે 4.5 મહિના સુધી ખેંચે લાંબુ કરે? કે તમારા જે જૂના કેસ છે એ કેસની ચર્ચા પણ આજે થવા લાગી છે. જૂના કેસ કયા નેતા પર નથી? મોટાભાગના નેતાઓ પર જૂના કેસ છે, પણ જે કાયદાના જાણકાર હતા કે જેના માટે મેં મારો ભાઈ સમજીને વિસાવદરમાં લોહી રેડી દીધું છે, એ કાયદાના જાણકાર વ્યક્તિ 4.5 મહિના દૂર રહ્યા, એની ફરિયાદ નથી કાંઈ, પણ એ દુઃખ તો થાય, સ્વાભાવિક છે. એટલે તમને એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા ઉપર કેસ થાય તો ગોપાલ ઇટાલિયા કાળો કોટ પહેરીને કોર્ટના પ્રિમાઇસીસની બહાર જઈને ઊભા રહી જાય, રાજુ કરપડા ઉપર કેસ થયો તો ગોપાલ ઇટાલિયા દેખાયા પણ નહીં. કે જે મોટે પાન ચાવ્યું હોય ને એ જ મોટે કોલસો ચાવવો, એ મને નથી લાગતું યોગ્ય છે. મને અનુકૂળ નથી આવ્યું તો મેં એ જગ્યા છોડી દીધી છે. હું કોક પર કાદવ ઉછાળીને જગ્યા છોડીશ એવું મને નથી લાગતું મારે કરવું જોઈએ. કારણ કે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં જાઓ તો બધા જ કેસ ધોવાઈ જાય ને બધા જ દાગ સાફ થઈ જાય. એ હાર્દિક પટેલ હોય કે અન્ય કોઈ પોલિટિકલ લીડર હોય. રાજુ કરપડા માટે હું એવું કહી શકું કે દાગ બધા ધોવાઈ જશે. હું તો નિર્ભયના માધ્યમથી એ કહીશ કે ખેડૂતો માટે લડતા લડતા 10 કેસ થાય ને એવા 10 દાગ લાગે ને તો રાજુ કરપડાને પસંદ છે. મારે કોઈ વોશિંગ મશીનમાં જવાની જરૂર નથી. મારા માટે તો ગર્વની વાત છે, મારા પરિવાર માટે ગર્વની વાત છે કે ખેડૂતો માટે હું લડવા ગયો અને 4.5 મહિના જેલમાં રહ્યો છું. હવે રાજુ કરપડા કાં તો કોઈ પોલિટિકલ પાર્ટી જોઈન કરી શકે, કાં તો પછી ફરીથી એ જ આંદોલનકારીની છબી સાથે બહાર આવશે. તમે કઈ છબી સાથે બહાર? આંદોલનકારી નેતાની છબી છે એને ક્યારેય ભૂસાવા નહીં દઉં, એક ખાતરી નિર્ભયના માધ્યમથી આપું છું કે રાજુ કરપડા આંદોલનકારી નેતા હતો, આંદોલનકારી નેતા આવનાર સમયમાં રહેશે. ખેડૂતો પર અન્યાય થશે તો કોઈ પણ જગ્યાએ રાજુ કરપડા હશે, એ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાના પ્રયત્ન કરશે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે તમને અત્યારે સ્ક્રીન પર રાજુ કરપડા દેખાઈ રહ્યા છે. અત્યાર સુધી તો આમ આદમી પાર્ટીના નેતા હતા અને હવે આમ આદમી પાર્ટીને છોડી દીધી છે. ખેડૂત આગેવાન છે, ખેડૂત નેતા છે અને એમના રાજીનામા બાદ ઘણી બધી અટકલો ચાલી રહી છે. આજે આ જ બધી વાતની સ્પષ્ટતા રાજુ કરપડા પોતાના એમના જ મોઢે આપણે કરીએ, કારણ કે પ્રેસ કોન્ફરન્સ તેમને કરી દીધી છે. ચર્ચા કરી લઈએ રાજુભાઈ સાથે. રાજુભાઈ, પ્રેસ કોન્ફરન્સ તો પૂરી થઈ ગઈ છે. તમે જે રીતે કહી રહ્યા છો કે તમે રાજીનામું આપી દીધું છે અને હવે શું? જેવી રીતે હું 2017-18થી બિન રાજકીય રીતે ખેડૂત આંદોલનો કરતો, જ્યારે અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, કમોસમી વરસાદ હોય, હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈની જમીન સંપાદન થતી હોય, આવા સમયે જ્યારે પણ ખેડૂતોએ હાકલ કરી છે ત્યારે ખેડૂતોની વચ્ચે ઊભો રહ્યો છું, ખેડૂતોને ન્યાય અપાવવાની પૂરતી કોશિશ કરી છે. 2017-18થી લઈને 2021-22 જ્યાં સુધી હું આમ આદમી પાર્ટીમાં નહોતો જોડાયો ત્યારે ખેડૂત એકતા મંચના બેનર હેઠળ ખેડૂતો માટેના હું કામ કરતો. એ જ રીતે આવનાર સમયમાં પણ ખેડૂતોના કામ કરીશું, મજબૂત ખેડૂત સંગઠન બનાવીશું અને ખાસ કરીને જે ખેડૂતોને જ્યારે પણ હાઈ ટેન્શન લાઇનનો પ્રશ્ન હોય છે, જમીન સંપાદનનો પ્રશ્ન હોય છે, હાલ જે પવનચક્કીઓનો પ્રશ્ન હોય છે, તો આ તમામ મુદ્દે જ્યારે પણ ફરિયાદ આવશે તો ખેડૂતો માટે ચોક્કસથી લડીશું. રાજકીય પાર્ટી છોડી છે, ખેડૂતો માટેની લડાઈ નથી છોડી. અચ્છા, રાજકીય પાર્ટી છોડવા પાછળનું કારણ શું છે? હાલ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બે રાજકીય પાર્ટીઓના કારણે, દાખલા તરીકે હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો છું અને ખેડૂતોના કામ કરાવવા માટે જાઉં છું અથવા તો કોઈ ખેડૂતોનો મુદ્દો ઉછાળું છું, તો એમાં પરિણામ મળવામાં ક્યાંક અડચણ પડતી હોય આવું મને લાગે છે. કારણ કે જ્યારે ખેડૂતોનું પરિણામ મળશે ત્યારે હું જે પાર્ટી સાથે જોડાયેલો છું એ પાર્ટી એનો જસ ખાટવાના પ્રયત્ન કરશે, તો સત્તામાં રહેલી પાર્ટી જે છે એ કોઈ અન્ય પાર્ટી વિપક્ષમાં રહેલી જસ ખાટતી હોય તો એ સત્તામાં રહેલી પાર્ટીને પચે નહીં, આ સીધી વાત છે. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે જેવી રીતે બે આખલાઓની લડાઈમાં દરોડીની ખો નીકળે
હમ. એવી રીતે મારા વિશ્વાસે તો હજારો ખેડૂતો બહાર આવે છે, પણ ક્યાંક ને ક્યાંક બે રાજકીય પાર્ટીઓની જે લડાઈ છે એ લડાઈના કારણે ખેડૂતો ખોટી રીતે હેરાન થતા હોય આવું મને હળદરની ઘટના પછી દેખાયું. અને ખેડૂતોના નામથી કોઈએ લાભ ખાટવાની કોશિશ કરી હોય અથવા તો કોઈ લાભ ખાટે છે કોઈ પાર્ટી તો એને લાભ ન ખાટે એના માટે સત્તામાં રહેલી પાર્ટીએ કોશિશ કરી હોય. આ બંનેની લડાઈ વચ્ચે અમારા નિર્દોષ ખેડૂતો ભોગ બને આ રાજુ કરપડાને ક્યારેય પસંદ નથી. એટલે ક્યાંક ને ક્યાંક મુખ્ય કારણ એ છે કે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયા વગર જેટલું પણ થઈ શકશે એટલું ખેડૂતો માટે કરશું. એટલે રાજુભાઈ જેલવાસથી ડરી ગયા છે? જો જેલવાસથી રાજુ કરપડા ડરી ગયેલો હોત તો શરૂઆતના આંદોલનો જ્યારથી હું કરતો ત્યારથી મેં આંદોલનો છોડી દીધા હોત. 10/10/2025 રોજ જે ઘટના ઘટી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં, ત્યાર પછી જે આ એફઆઈઆર થઈ છે અને આ આખી ઘટના ઘટી 12/10/2025 ઘટી, એટલે કે 3 દિવસ સતત કાર્યક્રમ ચાલ્યો. પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે અહીંયા આવવું નહીં. મેં ખેડૂતોને વચન આપ્યું હતું કે તમારી લડાઈને આગળ વધારવા માટે હું તમારી વચ્ચે આવીશ. હું સારી રીતે જાણતો હતો કે ક્યાંક ને ક્યાંક મારા પર જૂઠા કેસ થશે. હું જાણતો હતો કે અહીંયા ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થવાના કોઈક અન્ય એવા લુખ્ખા તત્વો હશે એ ઘર્ષણ કરાવવાની કોશિશ બી કરશે. પરંતુ જે ખેડૂતોને મેં કમિટમેન્ટ આપ્યું હતું હું તમારી વચ્ચે આ લડાઈમાં ભાગ લઈશ, આ લડાઈ પૂરી ન થાય ત્યાં સુધી આપણે લડીશું, જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી આપણી લડાઈને આપણે ચાલુ રાખશું. જે કમિટમેન્ટ હતું એ મુજબ આ લડાઈમાં હું સહભાગી બન્યો છું. જેલનો ડર હોત તો એફઆઈઆર જ્યારે મારી ઉપર થઈ છે ત્યારે હું સરેન્ડર થઈ ગયો હોત ભાજપની સામે અથવા તો કોઈ સત્તા પક્ષની સામે, જેનો તમે કહો છો જેલનો ડર ડરાવ્યા છે. આજે મીડિયામાં એ પણ ચર્ચા થાય છે કે સરકારે રાજુ કરપડાને ડરાવ્યા છે, જેલથી ડરી ગયા છે. જો જેલથી જે માણસ ડરી ગયો તો શા માટે 4.5 મહિના સુધી ખેંચે લાંબુ કરે? અગાઉ જ મેનેજ થઈ ગયો હોય. લાસ્ટમાં પણ તમે જોયું હશે ચાર્જશીટ પછી પણ ડેટ પર ડેટ આવે જતી હતી. 4 થી વધારે ડેટ પડી છે ચાર્જશીટ પછી. પોલીસ સોગંદનામું કરવા નથી આવી 3 તારીખ સુધી. તો ક્યાંક ને ક્યાંક એવું હતું કે અમને વધારે સમય જેલમાં રાખવાના પ્રયત્ન થયા છે સરકાર તરફથી. પણ હું કોઈ પાર્ટીનો નેતા છું જેના કારણે ખેડૂતો પર પણ અત્યાચાર થતા હોય તો એ ક્યારેય સાખી ન લેવાય. એટલા માટે જેલનો તો ડર નામશેષ નથી. હું ભૂતકાળમાં પણ ક્યાંક ને ક્યાંક પ્રોટેસ્ટ કર્યા છે તો જેલમાં ભૂતકાળમાં પણ ગયો છું. જે થાનનો કાર્યક્રમ હતો ત્યારે બી ગયા છીએ. બોટાદનો કાર્યક્રમ કર્યો તો બી જેલમાં ગયા છીએ. જેલનો ડર હોય એ વ્યક્તિ ક્યારેય આંદોલન ન કરે, અને જેલનો ડર હોય એ લોકો આગોતરા વિડીયો બનાવીને પણ કહી દે કે અમે આવીએ છીએ, પોલીસને રોકવા હોય તો રોકે. જેલનો ડર હોય એ હળદળ ગામથી દૂર રહેતા હતા. ખેડૂત નેતાની સિમ્બોલ લગાવીને હળદરથી દૂર રહેવાનું કામ જેલનો ડર હતો એ લોકોએ કર્યું છે, રાજુ કરપડાએ નથી કર્યું. અચ્છા, એ ડર કોને કોને હતો? આમ આદમી પાર્ટીના નેતાઓને હતો? મને એવું કાંઈ નથી લાગતું કે મારે વ્યક્તિગત કોઈ પર ટીકા ટિપ્પણી કરવી જોઈએ. પણ જેને જેલનો ડર નહોતો એ લોકો હળદળ ગામે પહોંચ્યા હતા. જેને જેલનો ડર હતો એ લોકો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ બહાના હેઠળ દૂર રહ્યા છે. અચ્છા રાજુભાઈ, કારણ કે જે રીતે તમે આમ આદમી પાર્ટીને છોડી છે, એક ચર્ચા એવી પણ થઈ રહી છે, જેલના ડર ઉપરથી જ કહી રહી છું, કે તમારા જે જૂના કેસ છે એ કેસની ચર્ચા પણ આજે થવા લાગી છે કે રાજુ કરપડાને જૂના કેસની અંદર જેલમાં નાખી દે એ ભારતીય જનતા પાર્ટી કરી શકે છે, અને એટલા જ માટે રાજુ કરપડા ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ ગયા છે. જૂના કેસ કયા નેતા પર નથી? મોટાભાગના નેતાઓ પર જૂના કેસ છે. અને કોઈ કેસથી લઈને કોમ્પ્રોમાઇઝ શું કામ થઈ જાય? શા માટે થઈ જાય? આપણી પાસે વકીલોની ફોજ હોય છે. હું તો કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો હતો ત્યાં તો વકીલોની ફોજ હતી સુપ્રીમ કોર્ટ સુધીની. એટલે જૂના કેસ હતા. જૂનો એક કેસ છે એમાં પણ મોટાભાગનું તો સમાધાન થયેલું છે. એટલે જૂના કેસથી કોમ્પ્રોમાઇઝ કર્યું, નવા કેસથી કોમ્પ્રોમાઇઝ કર્યું, આવો બિલકુલ કોઈ વિષય નથી. હાલ મેં કોઈ પાર્ટી સાથે જોડાવા માટે કોમ્પ્રોમાઇઝ કર્યું કે એના માટેથી આમ આદમી પાર્ટી છોડી છે, આવું પણ નથી. ક્યાંક ને ક્યાંક મને વ્યક્તિગત એવું દેખાયું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં મારા ખેડૂતો ખોટી રીતે હેરાન થાય છે. ખેડૂતો મારા વિશ્વાસે આવતા હોય ને એ ખેડૂતના ખંભે બંદૂક રાખી અને ક્યાંક ને ક્યાંક જો કોઈ ફોડવાના પ્રયત્ન કરે, અથવા તો સ્વાભાવિક છે કોઈ પણ પાર્ટી સાથે હું જોડાયેલો હોય તો એ પાર્ટી મારો ઉપયોગ કરી ખેડૂતોનો જેટલો પણ લાભ મળે એટલો લાભ લેવાની કોશિશ કરે. આ એક પોલિટિકલી ગેમ છે. તો એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂત આપણા વિશ્વાસે આવ્યા છે, એ ખેડૂત સાથે છેતરપિંડી ન થાય આ જવાબદારી પણ એઝ એ આગેવાન તરીકે મારી બને. વાત રહી જે મેનેજ થવાવાળી વાત છે કે કોમ્પ્રોમાઇઝ થવાવાળી વાત છે. કોમ્પ્રોમાઇઝમાં હું એવું માનું છું કે 1-2 કેસ જૂના હોય તો એ કેસને લઈને તો ઘણા બધા રસ્તાઓ ખુલ્લા હોય છે. તાલુકામાં ચાલે, ચીફ કોર્ટમાં ચાલે, ત્યાં આપણા
ફેવરમાં પરિણામ ન આવે તો સેશનમાં, ત્યાં પરિણામ ના આવે તો હાઈકોર્ટ, ત્યાં પરિણામ ના આવે તો સુપ્રીમ, ઘણા બધા દરવાજાઓ ખુલ્લા હોય છે. એટલે કેસની માત્ર ને માત્ર વાહિયાત વાતો છે. વાત એટલી છે કે મારી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક મને યોગ્ય ન દેખાયું કે ખરેખર જે ખેડૂતો આપણા વિશ્વાસે આવ્યા છે, તો એ ખેડૂતો આવ્યા એના પછી આમ આદમી પાર્ટીમાં મને પ્રેમ પણ ખૂબ મળ્યો છે, સપોર્ટ પણ ઘણા લોકોએ કર્યો છે. અમુક લોકો એવું બની શકે કે વ્યક્તિગત એને મારાથી કદાચ કિન્નાખોરી હશે, તો અમુક લોકોએ ન સપોર્ટ કર્યો હોય. મને એવું લાગ્યું કે આ રાજકીય લડાઈઓમાં આપણો ખેડૂત ભોગ બને છે, તો આપણે એનાથી ડિસ્ટન્સ બનાવીએ. રાજકીય લડાઈનો ભોગ ખેડૂત ન બને. જ્યારે ખેડૂતને જરૂર પડે તેના માટે લડવાનું, જેવી રીતે હું 2017-18થી 21-22 સુધી લડ્યો છું. આવનાર સમયમાં પણ મજબૂત ખેડૂત સંગઠન બનાવી અને લડીશું. મહત્વની વાત ગોપીબેન એ છે કે મેં મારા જીવનમાં જ્યારે પણ હું ખેડૂતો માટે લડ્યો છું, તો ખેડૂતો માટે જેટલું પણ થાય એટલું આપવાના પ્રયત્ન કર્યા છે. હું કોઈ આમ આદમી પાર્ટીમાંથી ખેડૂતોના મતથી ચૂંટાઈ ગયો હોય, ધારાસભ્ય બન્યો અને એની સાથેથી દગો કરીને જતો રહ્યો હોય તો અફસોસ થાય, દુઃખ થાય. મેં તો છેલ્લા 7-8 વર્ષથી ખેડૂતોને જે આપી શકાય એ આપવાના પ્રયત્ન કર્યા છે. આજે મારાથી જેટલે પહોંચાતું હતું એટલું કર્યું છે. આજે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો છેલ્લા 4-5 વર્ષમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવાર કરતાં, મારા બાળકો કરતાં પણ વધારે મહત્વ અને સમય આમ આદમી પાર્ટીને આપ્યો છે. મેં વફાદારીથી આમ આદમી પાર્ટી સાથે કામ કર્યું. પણ જ્યારે મને એવું લાગે છે કે બસ અમારો સાથ અહીંયા સુધી લખાયેલો હતો, તો આજે કોઈ પણ એલિગેશન મારી દ્રષ્ટિએ ના થવા જોઈએ, કારણ કે મેં કાંઈ લીધું નથી. મારા થકી પાર્ટીને આપ્યું છે. મારા થકી ક્યાંક પાર્ટીને મોટી બનાવવા માટે મેં મારાથી જેટલા પ્રયત્ન થતા તમામ પ્રયત્નો કર્યા છે. તો મને એવું લાગે છે કે આ વ્યક્તિગત નિર્ણય છે, અંગત કારણોસર લેવાયેલો નિર્ણય છે. એના પર ખોટી ટીકા ટિપ્પણી કે આક્ષેપબાજી ન થવી જોઈએ. તમે કીધું કે આમ આદમી પાર્ટીએ ક્યાંક ખેડૂતોને જે સાથ સહકાર આપવો જોઈએ એ નહોતો આપ્યો. તમને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીએ જે કેસ લડવા જોઈએ, જે સ્પીડથી લડવા જોઈએ, કારણ કે તમને અને પ્રવીણભાઈને છોડીને મોટાભાગના ખેડૂતો એ સાદા ખેડૂતો હતા કે જે લોકોને જેલ સાથે કે કેસ સાથે કોઈ લેવા દેવા પણ ન હોય. આમ આદમી પાર્ટીએ મદદ નથી કરી આવું હું નથી કહેતો. આમ આદમી પાર્ટીએ ડે 1 થી મદદ કરી છે. એમાં ખાસ કરી જો સેન્ટ્રલ ટીમની વાત કરીએ તો એને ખૂબ મદદ કરવાના પ્રયત્ન બી કર્યા છે. પણ સેન્ટ્રલ ટીમ સાથે અહીંયાથી જે કોમ્યુનિકેશન થવું જોઈએ, જે ખરેખર કાયદાના જાણકાર જે પ્રદેશમાં અમુક લોકો હતા, તો એને કોમ્યુનિકેશનનો ગેપ રાખ્યો છે. આવું મારું સ્પષ્ટ માનવું છે. ઈસુદાનભાઈની વાત કરીએ તો એને પણ મદદ કરી છે. સાગરભાઈ તો A to Z છેલ્લે સુધી, ડે 1 થી છેલ્લે સુધી મદદ કરવામાં હતા. એટલે મને એવું લાગે છે એ લોકોથી બનતા પ્રયત્ન એમને કર્યા છે, પાર્ટીએ પણ બનતા પ્રયત્ન કર્યા છે, પણ ખરેખર આગળ શું કરવું જોઈએ? તો જ્યારે હું અને પ્રવીણભાઈ રામ હાજર થયા 16 તારીખે, ત્યારે ઘણા બધા કાર્યક્રમોની ડિઝાઇન બનાવેલી કે એક પછી એક આ રીતના કાર્યક્રમ કરવા, વકીલને અહીંયાથી અહીંયા રાખી, આ તારીખે અહીંયા હાજર રહેવા, જે તારીખ પડે એમાં આ વકીલને રાખવા, આ બધી તૈયારી સાથે અમે હાજર થયેલા. તો ક્યાંક ને ક્યાંક ઈસુદાનભાઈ છે તો એ માની શકાય કાયદાના જાણકાર નથી, સાગરભાઈ છે તો એ પણ કાયદાના જાણકાર નથી. પણ જે કાયદાના જાણકાર હતા, કે જેના માટે મેં મારો ભાઈ સમજીને વિસાવદરમાં લોહી રેડી દીધું છે, એ કાયદાના જાણકાર વ્યક્તિ 4.5 મહિના દૂર રહ્યા, એની ફરિયાદ નથી કાંઈ, પણ એ દુઃખ તો થાય, સ્વાભાવિક છે. મારો વ્યક્તિગત એમના પર કોઈ આક્ષેપ નથી, પણ દુઃખ થાય કે આજે મારે જરૂર પડી, કે અમારી સાથે રહેલા ખેડૂતોને જરૂર પડી, તો એ સમયે તમે 4.5 મહિના જે ડિસ્ટન્સ રાખ્યું છે, તો આ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક એક જ પાર્ટીમાં રહેલા ભાઈ સમાન કામ કરનારા લોકો માટે આ ગેરવ્યાજબી છે, આ ન થવું જોઈએ. એટલે તમને એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા ઉપર કેસ થાય તો ગોપાલ ઇટાલિયા કાળો કોટ પહેરીને કોર્ટના પ્રિમાઇસીસની બહાર જઈને ઊભા રહી જાય, રાજુ કરપડા ઉપર કેસ થયો તો ગોપાલ ઇટાલિયા દેખાયા પણ નહીં. આ મુખ્ય કારણ આ છે કે ગોપાલ ઇટાલિયા ક્યાંક પોતે પાર્ટીથી મોટા થઈ ગયા છે એવું સમજી રહ્યા છે, એટલા માટે આ થયું છે. મુખ્ય કારણ કોઈ એક વ્યક્તિના કારણે હું પાર્ટી છોડી દઉં કે મેદાન છોડી દઉં એટલો નિર્બળ માણસ નથી કે એના કારણે છોડો. હું છોડું અને કોઈના પર ઠીકરું ફોડતો જાઉં. સાથે રહ્યા છીએ તો ખૂબ નજીકથી સારી રીતે કામ કર્યા છે, પણ કોઈના પર અત્યારે જતાં હું ઠીકરું ફોડું તો મારી દ્રષ્ટિએ મને વ્યાજબી નથી લાગતું. હું પહેલેથી કહું છું કે જે મોઢે પાન ચાવ્યું હોય ને એ જ મોઢે કોલસો ચાવવો એ મને નથી લાગતું યોગ્ય છે. જે હતું તે, જે સવાલ તમે કર્યો છે એ સવાલ મને ખેડૂતો કરે છે કે કાળો કોટ પહેરીને કેમ ના આવ્યા. બિલકુલ સવાલ કરે છે, હું જવાબ નથી આપી શકતો. બિલકુલ સવાલ થાય છે.
કોઈ વખત એક્ઝામનું કહેવામાં આવ્યું, મેં મેસેજ આપ્યા છે, ફોન કરાવ્યા, બીજા પાસેથી ફોન કરાવ્યા, તમે બહાર જઈને એને ફોન કરજો. ઇવન અધિકારીઓએ મને પૂછ્યું છે કે કેમ નથી આવતા. 10 તારીખે બનાવ બન્યો ત્યારથી લઈ 12 તારીખે ખેડૂતો પકડાયા, 16 તારીખે અમે હાજર થયા, 20 તારીખ સુધીની આખી ગતિવિધિ હતી. અધિકારીઓ અમને પૂછતા હતા કે કાંઈ ચાલે છે અંદર, કેમ નથી આવતા. હું આજે પણ કહું છું કે જેની સાથે, જે પાર્ટી સાથે હતા, એની મુઠ્ઠી બંધ રાખવામાં હું માનું છું. મને અનુકૂળ નથી આવ્યું તો મેં એ જગ્યા છોડી દીધી છે. હું કોક પર કાદવ ઉછાળીને જગ્યા છોડીશ એવું મને નથી લાગતું મારે કરવું જોઈએ. બસ મને અનુકૂળ નથી આવ્યું, મેં જગ્યા છોડી દીધી છે. સવાલો ખેડૂતો કરે છે. 2 દિવસ પહેલાં જ્યારે હું બોટાદ ખાતે ગયેલો મારા કોર્ટના કામથી, ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો આવેલા કોર્ટની અંદર. ત્યારે પણ ખેડૂતોની આ જ ફરિયાદ હતી કે તમે ગયા પછી જે થવું જોઈએ એ નથી થયું. ખેર કયા કારણથી નથી થયું એ નથી ખબર, પણ હું હતો ત્યારે વફાદારીથી હતો. અને વિસાવદર ચૂંટણી રાજુ કરપડા પોતે લડતો હોય એ રીતે રાત દિવસ મહેનત કરી છે, તો કમસે કમ રાજુ કરપડાના પરિવારની મુલાકાત લેવી આ તો ફરજ બનતી હતી. 4.5 મહિનામાં મુલાકાત લેવામાં નથી આવી. એ બી છોડો, રાજુ કરપડાની વાત સાઈડમાં મૂકો, પણ અમારા વિશ્વાસે જે ખેડૂતો જેલમાં હતા એ ખેડૂતોને કેવી રીતે છોડાવવા જોઈએ. આગળની તારીખ આવે છે, અથવા તો આગળ દિવાળીનું વેકેશન આ તારીખથી પડે છે, તો પ્રોસેસ કેટલી ઝડપથી કરાવવી જોઈએ. 31નું વેકેશન આ તારીખથી પડે છે, તો પછી કેટલું ઝડપથી પ્રોસેસ કરાવવી જોઈએ. એનું સંપૂર્ણ નોલેજ ગોપાલભાઈ પાસે હતું, ઈસુદાનભાઈ સાગરભાઈ પાસે એ નોલેજ નહોતું. તો કમસે કમ એને માહિતી પૂરી પાડીને સાથ આપ્યો હોત તો મને એવું લાગત કે વિસાવદરમાં આપણે જે કર્યું છે તો એનું ક્યાંક ને ક્યાંક પરિણામ મળ્યું છે. અને પોતાની તો ફરજ બી બનતી હતી એક પ્રદેશ નેતા તરીકે. ચૈતરભાઈની વાત કરીએ, હેમંતભાઈ ખવાની વાત કરીએ, એમને બી ખૂબ સપોર્ટ કર્યો છે અને સાથે રહ્યા છીએ તો સાથે ખૂબ એકબીજાને હૂંફ આપી છે. ગોપાલભાઈએ શા માટે આવું કર્યું હશે એ મને ખબર નથી, પણ એના પર મને એવું લાગે છે કે જતાં મારે કોઈ આક્ષેપ ન કરવા જોઈએ. ભગવાન એમને બી સુખી રાખે. એને જે કર્યું છે એ કદાચ એને યોગ્ય લાગતું હશે. કારણ કે એક ચર્ચા એવી છે કે આપના પરિવારનું પણ, કારણ કે આપના પરિવારમાંથી આપના પિતાએ કે કોકે ફોન કર્યો હતો પાર્ટીને અને જે રીતે જવાબ આપવામાં આવ્યો હતો એનાથી પણ આપ ઘણા દુઃખી છો. સ્વાભાવિક છે, પરિવારમાં આપણે મા બાપની ઇજ્જત કરતા હોઈએ, એની વાતને ક્યારેય આપણે ટાળતા ન હોઈએ. હવે જે પાર્ટીને મોટી કરવા માટે આપણે જેલમાં ગયા, જે પાર્ટીને મોટી કરવા માટે આપણી પર આપણે એફઆઈઆરો વહોરવા ગયા, એ પાર્ટીના મહામંત્રી દ્વારા જ્યારે આપણા પિતા સાથે એવા દુર્વ્યવહાર કરવામાં આવે કે રાજુભાઈ તો નવરા છે, જેલમાંથી ગમે તે વાત કરશે, અમે થોડા નવરા છીએ. આ લાઈન કોઈ પણ દીકરાના બાપના મોઢે બોલવામાં આવે તો દીકરાને ખટકે. પણ હશે, અમે એવું માનીએ છીએ કે એમનો સ્વભાવ એવો છે તો એ રીતે કર્યું હશે. કારણો ઘણા બધા છે. મેં પહેલાં પણ કહ્યું કે આક્ષેપોનો કોઈ મતલબ નથી. બસ અમારી આમ આદમી પાર્ટીની સેન્ટ્રલ ટીમે ખૂબ મદદ કરી. જ્યાં સુધી અમારો સાથ લખાયેલો હશે ત્યાં સુધી, કુદરતે લખ્યો હશે ત્યાં સુધી એકબીજાને સહકાર આપ્યો છે, એકબીજા સાથે રહ્યા છીએ. અહીંયા સુધીનો જ અમારો સાથ લખાયેલો હશે. એટલે ફરી વખત નિર્ભયના માધ્યમથી આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમ હોય, તમામ કાર્યકર્તા હશે કે સેન્ટ્રલ ટીમ છે, તમામનો આભાર માનીને જ મેં ત્યાંથી વિદાય લીધી છે. જી, તમે ત્યાંથી વિદાય લીધી છે, હવે શું નેક્સ્ટ તમારું પોતાનું શું પ્લાનિંગ છે? ગઈકાલે દુધઈ ગામે મોટી સંખ્યામાં લગભગ તમામ ગામના ખેડૂતો ઉપસ્થિત હતા. મૂળીથાન ચોટીલાના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા, જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા, આજુબાજુની વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. તમામ જોડે ગઈકાલે ચર્ચાઓ તો થઈ છે. આવનાર દિવસોમાં પણ ખેડૂત સંગઠન ભેગું કરી એક મિટિંગ કરી અને એક તારીખ નક્કી કરી ખેડૂત સંમેલન બોલાવીશું. ત્યાર પછી બધાને મળીને આગળની જે કાંઈ તૈયારી કરવાની હશે કે ખેડૂતોના જેટલા પડતર પ્રશ્નો છે એને લઈને કેવી રીતે લડશું, આગળ રાજકીય પાર્ટી જોઈન કરવી કે ન કરવી એ મુદ્દે પણ ચર્ચા કરશું. આ બધી ચર્ચાઓ ખેડૂતો સાથે મળીને કરશું. હાલ કોઈ ચર્ચા કરી નથી, હાલ કોઈ નિર્ણય પણ લીધો નથી. કારણ કે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં જાઓ તો બધા જ કેસ ધોવાઈ જાય ને બધા જ દાગ સાફ થઈ જાય. એ હાર્દિક પટેલ હોય કે અન્ય કોઈ પોલિટિકલ લીડર હોય. રાજુ કરપડા માટે હું એવું કહી શકું કે દાગ બધા ધોવાઈ જશે? દાગ એને લાગ્યો કહેવાય, છેડતીનો દાગ હોય તો એને દાગ લાગ્યો કહેવાય. રાજુ કાનૂની કાનૂનીની વાત બી કરીએ ને,
કાનૂનની ભાષામાં તો તમારી પર જ્યારે પણ કેસ થાય છે તો કેસ કયો છે આ સૌથી મહત્વની વાત છે. કોઈની છેડતી કરી છે અને જો કેસ થયો છે તો એને દાગ લાગ્યો કહેવાય. હું તો મારા ખેડૂતો માટે લડ્યો છું, પ્રોટેસ્ટ કર્યું છે, આંદોલનો કર્યા છે, થાનમાં ગંદકી દૂર કરવા માટે ગયો, એફઆઈઆર થઈ. અહીંયા કડદા પ્રથા નાબૂદ કરવા માટે ગયો, જ્યાં 100 કરોડથી વધારે દર વર્ષે ખેડૂતો સાથે છેતરપિંડી કડદાના બહાના હેઠળ થતી. એના મુદ્દે લડવા ગયા, મારી ઉપર કેસ થયો. હું તો નિર્ભયના માધ્યમથી એ કહીશ કે ખેડૂતો માટે લડતા લડતા 10 કેસ થાય ને એવા 10 દાગ લાગે ને તો રાજુ કરપડાને પસંદ છે. મારે કોઈ વોશિંગ મશીનમાં જવાની જરૂર નથી. મારા માટે તો ગર્વની વાત છે, મારા પરિવાર માટે ગર્વની વાત છે કે ખેડૂતો માટે હું લડવા ગયો અને 4.5 મહિના જેલમાં રહ્યો છું. આનાથી ખુશીની વાત એક ખેડૂતના દીકરા તરીકે બીજી કઈ હોઈ શકે? આઝાદીની લડાઈ જ્યારે કોઈ લડતું હતું ત્યારે ફાંસીના માચડે પણ લટકી ગયા છે. આઝાદીની લડાઈ લડતા લડતા ઘણા બધા ક્રાંતિકારીઓ જેલમાં ગયા છે, ઘણા બધા પર જેલમાં ગયા છે. તો એવી રીતે તો નહીં ગયા હોય કે ગાયોને કપાસિયા નિર્તાતાને જેલમાં મોકલી દીધા, આવું તો નહીં હોય. એના પર પણ ક્યાંક ને ક્યાંક કોઈ ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો હશે. જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આઝાદીની લડાઈ માટે જે યોદ્ધાઓ લડ્યા છે એના પર ગુનો દાખલ થયો, તેને મારી દ્રષ્ટિએ દાગ કહેવામાં ન આવે. અને એ દાગ સાફ થાય કે ન થાય, જો દેશ બચાવવા માટે, ખેડૂતો બચાવવા માટે, ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા માટે આવા 25 દાગ લાગે તો રાજુ કરપડાને પસંદ છે. અચ્છા, કારણ કે એવી પણ એક ચર્ચા છે કે જે રીતે આ આખો ઘટનાક્રમ થયો છે અને જે રીતે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે, હવે રાજુ કરપડા કાં તો કોઈ પોલિટિકલ પાર્ટી જોઈન કરી શકે, કાં તો પછી ફરીથી એ જ આંદોલનકારીની છબી સાથે બહાર આવશે. તમે કઈ છબી સાથે બહાર આવશો? હાલ અત્યારે તો બિન રાજકીય રીતે જે કોઈ પ્રશ્ન હશે તો એમાં ખેડૂતો માટે લડીશું. આંદોલનકારી નેતાની છબી છે એને ક્યારેય ભૂસાવા નહીં દઉં, એક ખાતરી નિર્ભયના માધ્યમથી આપું છું. આગળ શું કરીશું એ સમય નક્કી કરશે. અમારી સાથે રહેલા ખેડૂતોની ટીમ બહુ મોટી છે, એ ટીમ નક્કી કરશે. હાલ કોઈ રાજકીય પાર્ટી સાથે હમણાં અમુક દિવસો સુધી જોડાવાનો નથી, અમુક મહિના સુધી પણ ન જોડાવ. હાલ કોઈ ચર્ચા નથી. પણ વાત એ છે કે રાજુ કરપડા આંદોલનકારી નેતા હતો, આંદોલનકારી નેતા આવનાર સમયમાં રહેશે. ખેડૂતો પર અન્યાય થશે તો કોઈ પણ જગ્યાએ રાજુ કરપડા હશે, એ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાના પ્રયત્ન કરશે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પણ ચૂંટણી આવી રહી છે, લાગે છે એમાં અસર થશે? બિન રાજકીય રીતે જે માણસ ખેડૂતો માટે લડે છે એને તાલુકા જિલ્લાની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને કોઈ વોટ આપશે તો મને એવું લાગે છે કે એમાં મારે કોઈ પાર્ટીનો પ્રચાર પ્રસાર ન કરવો જોઈએ. જો સરકારની સામેની લડાઈ હશે, એ વખતે કોઈ મજબૂત આંદોલન સરકાર સામે થયું હશે તો એની અસર સત્તા પક્ષને થશે 100%. મારા અત્યારે રાજીનામા આપવાથી હું માનું છું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને, હું કોઈ બહુ મોટો નેતા તો નથી, પણ માઇનોર નુકસાન થાય ને, નુકસાન તો આમ આદમી પાર્ટી પાસે ઘણા નેતાઓ છે કે નુકસાન ભરપાઈ કરી દે છે. બસ વાત એટલી છે, ખેડૂતો માટે લડાઈ લડતા રહ્યો, રાજકીય પાર્ટીનો ભોગ ના બનીએ. કારણ કે વિસાવદનની જીત બાદ એવું કહેવાતું હતું કે આમ આદમી પાર્ટીમાં એક નવો જોશ આવી ગયો, જે હળદરની અંદર પણ આપણને જોવા મળ્યું અને ઘણા બધા એવા આંદોલનો આમ આદમી પાર્ટીએ કર્યા કે જેની અંદર જોવા મળ્યું. હવે એવું લાગે છે કોઈ એક વ્યક્તિની જીત આખી પાર્ટી ઉપર ભારે પડી રહી છે. એને જીદ કહી શકાય કાં તો અહંકાર કહી શકાય. હું એવું માનું છું કે એને અહંકાર કહી શકાય, જીદ તો ના શકાય કહી શકાય, અથવા તો ક્યાંક ને ક્યાંક ડર દેખાતો હોય. પણ મેં પહેલા કહ્યું કે વારંવાર એક વ્યક્તિની ચર્ચા કરી આક્ષેપનો કોઈ મતલબ નથી. પરંતુ હા, એક વાત ચોક્કસથી કહીશ કે પ્રદેશ નેતૃત્વની અંદર જો એક બે વ્યક્તિ બધાને સાથે લઈને ન ચાલે અને ક્યાંક ને ક્યાંક અનસિક્યોરિટી અનુભવે, પોતાની જાતને અનસિક્યોર અનુભવશે તો 100% આવું જ થશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે જે સિસ્ટમ કોંગ્રેસમાં ચાલી આમ આદમી પાર્ટીમાં ન ચાલે, કારણ કે હું જે તે સમયે આમ આદમી પાર્ટીનો સભ્ય હતો. અચ્છા, તમે કહી રહ્યા છો એ સિસ્ટમ અહીંયા ના થાય એટલે ગોપાલ ઇટાલિયા પોતાની જાતને ઇનસિક્યોર સમજી રહ્યા છે અત્યારે, ક્યાંક એમને પણ ઇનસિક્યોરિટી લાગી રહી છે અને એ પણ રાજુ કરપડાથી. બિલકુલ મારાથી લાગે એવું તો હું કહેતો જ નથી. રાજુ કરપડા તો બહુ નાનો નેતા છે અને ખેડૂતોના દિલમાં મને જગ્યા આપી છે. હું કોઈ એવા મોટા બેકગ્રાઉન્ડમાંથી બી નથી આવતો, એકદમ નાનો માણસ છું. મારાથી કોઈને ડર લાગે એવું નથી. પાર્ટી મોટી થાય, પાર્ટીમાં નવા નવા નેતાઓ દરેક વિસ્તારમાંથી આવતા થાય, એનાથી ડર લાગતો હોય. રાજુ કરપડાથી ડર ન લાગે. આજે સૌરાષ્ટ્રમાં એવા કોઈ નેતા છે જેને આવવું છે તો એનાથી ડર લાગતો હોય.
ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાંથી કોઈને આવવું હોય તો એનાથી ડર લાગતો હોય, એ જ સમાજમાંથી કોઈ આવે છે તો ભૂતકાળમાં તો ભગાડી મૂકવામાં આવ્યા છે સમાજના નેતાઓને, તો બી ડર લાગતો હોય. એટલે ક્યાંક ને ક્યાંક ઘણું બધું હોય છે. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે કોંગ્રેસની જે સિસ્ટમ હતી પગ ખેંચવાની, એ સિસ્ટમ અહીંયા ના થાય. અને હા, સત્તા પક્ષમાં રહેલા લોકોની સામે તો આપણે લડીએ છીએ ગોપીબેન, એટલે એ લોકો ટાર્ગેટ કરીને આપણને નુકસાન કરશે તો હસતા મોઢે સ્વીકારી લેવાય. કેમ કે એ સામી છાતીએ સામી કરેલો વાત છાતીએ કરેલો વાર છે. પણ આપણા કોઈ નુકસાન કરે તો એ બિલકુલ સાખી ન લેવાય, ત્યાં જગ્યા કરી દેવાય, કારણ કે આપણે આપણા પર ક્યારેય વાર કરી શકવાના નથી. પ્રદેશના તમામ નેતાઓની આ હું વાત નથી કરતો. પ્રદેશના જે એક બે નેતાઓ હોય છે, કોઈને સ્વભાવની તકલીફ હોય છે તો કોઈને અહમ હોય છે, પણ એક બે નેતાઓને વાત છે કે આ વાર ના કરવો જોઈએ. કેજરીવાલને આ વાત કરી હતી તમે? કેજરીવાલજીની હું ખૂબ ઇજ્જત કરું છું. મેં આ વાત મને એવું નથી લાગતું કે મારે કરવી જોઈએ, પણ હા, જેલમાંથી બહાર આવ્યા પછી મેં એ કહેલું કે પ્રદેશમાં ઘણું બધું ઠીક નથી ચાલતું. ઈશુદાનભાઈના કાન સુધી મેં વાત પહોંચાડેલી, અમારા પ્રભારી છે એને પણ વાત કરેલી, અને આવનાર સમયમાં થોડું કાંઈ ઠીક થશે એવી બી વાત કરેલી. પણ હું આજે એ કહું છું કે હું મારું પાર્ટી છોડવાનું કારણ કોઈ એક બે વ્યક્તિ નથી કહેતો. જ્યારે તમે પૂછ્યું જ છે ડીપમાં, આજે પણ પ્રેસની અંદર પત્રકારો જ્યારે એ વિષય પર વારંવાર પૂછતા હતા, એટલે નિર્ભયના માધ્યમથી ખુલાસાઓ કરું છું. એટલે તો પ્રદેશના નેતાઓએ તમને કંઈ જ ના કીધું? ઈસુદાન ગઢવી પણ કંઈ જ ના બોલ્યા? કારણ કે જો ધારે તો એ લોકો તમને રોકી શક્યા હોત, એ લોકો તમારી સાથે, કારણ કે અત્યાર સુધી તો એવું જોવા મળ્યું છે ઘણી બધી વખત ચૈતર વસાવા જવાની વાતો આવે છે અને પછી આખી વાત ચેન્જ થઈ જાય છે. ન જવા માટે મને કેજરીવાલજીએ પણ કહ્યું કે રોકાઈ જાઓ, કંઈક રસ્તો થશે. પણ મેં પહેલાં કહ્યું છે, પ્રભારીએ કહ્યું, ઈશુદાનભાઈએ પણ આજે જ મને ફોન આવેલા, ગઈકાલે પણ ઈશુદાનભાઈ અમારા રિઝાઇન પછી એનો ફોન આવેલો, અને મેં શાંતિથી વાત કરી છે ગોપીબેન. મેં ચૈતરભાઈ સાથે વાત કરવાની થઈ તો પણ શાંતિથી કરી. હેમંતભાઈના ફોન બે બીજા મારા ડ્રાઈવરમાં આવ્યા તો એની સાથે પણ મેં સામેથી ફોન કરીને વાત કરી છે, કારણ કે અમે એક પરિવારના સભ્યની માફક સાથે રહેલા હતા. ફોન કોનો નહોતો આવવાનો એ તો મને તમને ગુજરાતના ખેડૂતોને ખબર છે. જેનો નહોતો આવવાનો એનો નથી આવ્યો, જેનો આવવાનો હતો એ તમામ લોકોના ફોન આવ્યા છે. જે ઈચ્છતા હતા કે રાજુ કરપડા પાર્ટી છોડીને જતા રહે, એમનો ફોન નથી આવ્યો. મુદ્દાની વાત એ છે કે તમામ લોકોની વચ્ચે બધાનો આગ્રહ છે કે રાજુ કરપડા રોકાય, રાજુ કરપડા રહીએ. હું પણ સમજુ છું, 5 વર્ષ પાર્ટીને યોગદાન આપ્યું, પાર્ટીને મોટી કરવાના પ્રયત્ન કર્યા, પરિવારથી વિશેષ ધ્યાન આપ્યું, સમય અને નાનું મોટું પૈસાનો ખર્ચ પણ પાર્ટી પાછળ કર્યો છે, તો એ પાર્ટી છોડવી મને પણ ન ગમે. પરંતુ જો પાર્ટી સાથે રહીએ તો મેં કહ્યું, બે પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના કામ થતા નથી. બે પાર્ટીઓની લડાઈમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોની નીકળે છે. ખોટા કેસમાં ખેડૂતોને ફસાવવામાં આવે છે, કારણ કે એ ખેડૂતનું આંદોલન, હળદળનું આંદોલન આમ આદમી પાર્ટીનું નહોતું, પણ હું આમ આદમી પાર્ટીનો પ્રદેશ નેતા હતો, એટલે આખું આંદોલન આમ આદમી પાર્ટી સાથે જોડી દેવામાં આવ્યું. તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી સાથે આંદોલન જોડાણું એટલે 307 થઈ. જો કોઈ રાજકીય પાર્ટી સાથેનું આંદોલન ન હોત તો એ કેસમાં એફઆઈઆર બી કદાચ ન થતી, આ તો ડિટેન કરીને છોડી દેવામાં આવ્યા હોત. આવા તો ભૂતકાળમાં ઘણી વખત પથ્થરમારાઓ થયા છે, તો એમાં 5 દીમાં લોકો છૂટી ગયા છે, 6 દિવસમાં લોકો છૂટી ગયા. 307 એટલે દાખલ થઈ કે અમે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. તો મારા એકના કારણે તમામ ખેડૂતો પર 307 થઈ. આ તો એક બનાવ બન્યો છે. આવનાર સમયમાં તો હજુ ઘણા આંદોલનો કરવાના છે. જો આવી જ ઘટનાઓ ઘટતી રહે છે, રાજકીય પાર્ટીઓની કિન્નાખોરીમાં ખેડૂતને બાપડાને હેરાન થવું પડે, અને એ પણ હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો છું એટલે, તો મેં નક્કી કર્યું, ખેડૂતોએ મને કહ્યું કે આપણે તો ઘણું બધું આગળ ચાલવાનું છે, તો પાર્ટી છોડી દઈએ, જેથી કરીને કોઈની કિન્નાખોરીનો ભોગ આપણે ના બનીએ. તમે કીધું કે જ્યારથી તમે રાજીનામું આપ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા જેમના ફોન આવવાના હતા એમના ફોન આવી ગયા, અને જેમનો નથી આવવાનો એમનો નથી આવ્યો. એટલે ગોપાલ ઇટાલિયાએ ફોન કરીને પણ નથી પૂછ્યું તમને? તમે, કારણ કે તમે જેલની બહાર નીકળ્યા ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, એ ગોપાલ ઇટાલિયાની સાથે કરી હતી. જી બિલકુલ. હું જ્યારે બહાર નીકળ્યો એટલે ઉપરથી સૂચના જ આપવામાં આવી, અને જેવી રીતે પ્રવીણભાઈને ઉપરથી કહેવામાં આવ્યું કે પ્રવીણભાઈને ત્યાં આટલા લોકો જશે, રાજુભાઈને ત્યાં આટલા લોકો જશે. એટલે ઉપરથી જે સૂચના હતી એ પ્રમાણે અહીંયા અમારા સહપ્રભારી છે ગુલાબભાઈ એ હતા, સાગરભાઈ હતા, ગોપાલભાઈ હતા, એ આવ્યા, પ્રેસમાં સાથે બેઠા છીએ, સાથે પ્રેસ કરી છે. ફોનની વાત કરીએ તો ફોન નથી આવ્યો, અને મને એનો કોઈ દુઃખ પણ નથી.
ન આવ્યો તો કોઈ વાંધો નથી, પણ દુઃખ બી નથી. બસ હું તો ઈચ્છા રાખું કે આવનાર સમયમાં પણ એ સારી રીતે એમની રીતે વ્યક્તિગત લડાઈ લડે અને સફળ થાય. તમે કહી રહ્યા છો કે વ્યક્તિગત રીતે લડાઈ લડે, પણ અલ્ટિમેટલી નુકસાન તો પાર્ટીનું છે ને? બિલકુલ પાર્ટીનું નુકસાન છે. પાર્ટીમાં કોઈ એવા માણસ હશે કે જેના કારણે ક્યાંક ને ક્યાંક પાર્ટીને નુકસાન થતું હોય તો એ પાર્ટીએ વિચારવાનું છે. અમે અમારી ફરજ અદા કરી. હું 5 વર્ષ રહ્યો પાર્ટી સાથે, મેં મારી ફરજ અદા કરી છે. સિંગલ ટાઈમ કોઈ પાર્ટીનો માણસ એવું ન કહી શકે કે રાજુ કરપડાએ પાર્ટીમાં કોઈ જોડાવાનું હોય યા તો પાર્ટીના કોઈ કાર્યક્રમમાં આનાકાની કરી છે. ગોપીબેન રોજના વિસાવદરની ચૂંટણી પછી 500-600 કિલોમીટર ટ્રાવેલિંગ ઘણા દિવસોમાં થતું હતું. એવરેજ 250-300 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરતા હતા. શા માટે કરતા? આમ આદમી પાર્ટીને મોટી બનાવવાના પ્રયત્ન કરતા, આમ આદમી પાર્ટીને આગળ લઈ જવાના પ્રયત્ન કરતા. તો આજે છોડી છે તો કદાચ રાજુ કરપડાએ એના દિલ પર પથ્થર રાખ્યો હશે. જેની સાથે હું તો લાગણીથી જોડાયેલો માણસ છું. 10 દિવસ જેની સાથે રોકાયો હોય ને એ માણસથી છૂટું પડવું હોય તો પણ અઘરું લાગે. હું રાજકીય માણસ નથી. 5 વર્ષ જે પાર્ટી સાથે મેં પરિવારની માફક કામ કર્યું, જે પાર્ટી પાછળ મેં ઘણું બધું ગુમાવ્યું છે, એ પાર્ટીને છોડતા પહેલાં મેં 10 વખત વિચાર્યું હશે, પણ મને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક હવે ખોટું થાય છે. જો ખેડૂતોની લડાઈ લડવી હોય તો રાજકીય બેનર છોડવું પડશે. પછી મેં બેનર છોડવાનું નક્કી કર્યું અને આમ આદમી પાર્ટી છોડી દીધી. અચ્છા, ખેડૂતો માટે બેનર છોડવું પડશે તો હવે નવું કયું બેનર આવશે? કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, કયો ઓપ્શન તમે પસંદ કરો? હાલ મેં કોઈ ઓપ્શન પસંદ જ નથી કર્યો. મેં હમણાં પણ આપના સવાલનો એ જ જવાબ આપ્યો છે કે હું ખેડૂતોનું સંગઠન, અમારી જે મિટિંગ કરીશું ત્યાર પછી એનું સંમેલન કરીશું અને ત્યાર પછી બિનરાજકીય રીતે હજુ તો લડાઈઓ લડતા જશું. આગળના દિવસોમાં જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે વિચારશું. અત્યારે કાંઈ વિચાર કર્યો જ નથી. હું એડવાન્સમાં એવું પણ નથી કહેતો બીજા નેતાઓની જેમ કે હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો. હું નિર્ભયના માધ્યમથી સ્પષ્ટતા કરું છું કે હા, મને એવું લાગશે કે અહીંયા ખેડૂતોને ન્યાય મળે છે અને ખેડૂતો માટે આમાં કોઈ કિન્નાખોરી નથી. ખેડૂતોના 5 કામ પહેલા થાય છે, પછી આગળ વધવાની વાત છે. અથવા તો ખેડૂતો કહે છે કે આ કરવું જોઈએ, હું નિર્ભયના માધ્યમથી ખુલાસા કરું છું કે જ્યાં એવું લાગશે કે અહીંયા ખેડૂતોનું હિત સચવાયેલું છે ત્યાં ઊભા રહીશું. અને હું તો આમ આદમી પાર્ટીમાં હતો ત્યારે પણ કહેતો ખેડૂતના આ 5 કામ થાય છે, અમારા વિસ્તારનું આ કામ થાય, તું જાહેરમાં વખાણે કરતો. એટલે મારા માટે કોઈ ભાજપ દુશ્મન છે, કોંગ્રેસ દુશ્મન છે, આમ આદમી પાર્ટી મિત્ર છે, એના કરતા વિશેષ એ હતું કે આમ આદમી પાર્ટી હું કોઈ પણ પાર્ટી સાથે માનો કે જોડાઈ ગયો અને પંજાબમાં આમ આદમી પાર્ટી ખેડૂતોને દેણા માફ કરે તો હું એના બી વખાણ કરું. ભાજપ સરકારે ક્યાંય ખેડૂતોના દેણા માફ કર્યા હોય તો હું એના બી વખાણ કરું. અમારા મૂળી તાલુકાની અંદર 22 ગામમાં સિંચાઈના પાણીનો સ્કાવરવાલ ખોલીને પાણી અમે લઈ આવતા. એમાં કોઈ નડ્યા નહીં લોકલ નેતા, એમાંય અમે વખાણ કર્યા. નડ્યા નહીં, એ આભાર છે તમારો. એટલે વખાણ કરવા કે દુશ્મની, આમાં હું એવું માનું છું કે આપણે ગોલ શું છે આપણો? માત્ર મીડિયા સામે આવીને કહેવાનું ખેડૂતોનું સારું કરો. અરે કોઈ સારું કરે છે તેના વખાણ કરો, અથવા તો કોઈ સારું કરે છે તેની સાથે ઉભા રહ્યો. આજની તારીખે કોઈ પાર્ટી સાથે જોડાવું આવું નક્કી કર્યું નથી. આવતા 5 દિવસમાં 15 દિવસમાં જોડાવાનું નક્કી કર્યું નથી. આખી વિધાનસભાના, ગુજરાતના અલગ અલગ જિલ્લાના જ્યાં જ્યાં અમારા ખેડૂતો મારા હિતેશુ છે, મારી સાથે રહેલા છે, મને જેને સપોર્ટ આપ્યો છે, એ ખેડૂતો સાથે મળશું. હજુ બિનરાજકીય રીતે આંદોલનો પણ કરશું. હમણાં તો હાઈ ટેન્શન લાઈનનો પણ ઉપાડો છે. કોઈ રાજકીય પાર્ટીમાં જોડાયા વગર એના માટે અવાજ ઉઠાવીશું. એટલે જોડાવાનું થાય ત્યારની વાત ત્યારે છે. અત્યારે તો બિનરાજકીય રીતે જે રીતે હું પહેલા લડતો એ રીતે ખેડૂતો માટે લડીશું. બિલકુલ રાજુભાઈ, અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા રાજુ કરપડા. સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાથી મનદુખ થયું છે, હજી સુધી ફોન નથી આવ્યો. અને સાથે સાથે આમ આદમી પાર્ટી છોડવા પાછળનું જે કારણ આપ્યું એ ખેડૂતો જ છે. એટલે કે ખેડૂતો માટેનું જે ન્યાયિક પ્રક્રિયા થવી જોઈએ એ ન થઈ શકી. એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં બધું જ સારું છે, બધું જ સરસ ચાલી રહ્યું છે. એ જે વાતો આમ આદમી પાર્ટી કરી રહી છે એ પણ ક્યાંક અહીંયા મિથ્યા સાબિત થઈ રહી છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.